રાજકીય ચહલ પહલ વચ્ચે સૌથી મોટા સમાચાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને સક્રિય કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને સક્રિય કરવાના પ્રયાસ તેજ થયા છે। અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ક્ષત્રિય ઠાકોર સેનાની આજે બેઠક મળી હતી, જેમાં સમાજને અનુલક્ષીના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના 500થી વધુ હોદ્દેદારો આમાં હાજર રહ્યા હતા, જેમાં ઉપપ્રમુખે નિવેદન પણ આપ્યું હતું। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખે નિવેદન આપ્યું અને કહ્યું કે ઠાકોર સેનાના કાર્યક્રમો અને રણનીતિ નક્કી કરવામાં આવશે। ઠાકોર સેના સંગઠનના 1 વર્ષનો રોડમેપ નક્કી કરવામાં આવશે તેવું જણાવ્યું છે। સરકારમાં ઠાકોર સેનાનું પ્રતિનિધિત્વ મળે તે પણ જરૂરી હોવાનું તેમણે નિવેદન આપ્યું છે। તો આજની બેઠક માન્ય શ્રી અલ્પેશજી અમારા પ્રદેશ પ્રમુખના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી છે અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જે કાર્યકર્તાઓને માર્ગદર્શક સેમિનાર આજે યોજવામાં આવ્યો છે। એની અંદર આખા ગુજરાતમાંથી તાલુકાથી શહેરથી અને ગામ સમિતિ સુધી આજે 1050થી વધુ કાર્યકર્તાઓને અમે સિલેક્ટેડ લોકોને બોલાયા છે અને આગળની રણનીતિ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને વ્યસન મુક્તિના કાર્યક્રમો અમે કરી શકીએ। 1 વર્ષનું એક જેને કહેવાય મેનિફેસ્ટો તૈયાર કરવા માટે અહીંયાથી દરેકને એક આપણે આદેશ કરવામાં આવશે। માંગ તો દરેક સમાજના અમે સંગઠનના ચલાવીએ છીએ। અમારી પણ આશા હોય કે અમારું કોઈ નેતૃત્વ અંદર બેઠું હોય સરકારમાં, પણ એ નિર્ણય લેવાનો સરકારનો નિયમ હોય છે, સંગઠનનો નથી હોતો અને લે તો સારી વાત છે। નહીં, અપેક્ષા દરેક સમાજની હોય છે કે પોતાનું નેતૃત્વ સરકારની અંદર બેસે અને સરકારની જે માંગણીઓ સમાજની જે માંગણીઓ હોય એની પર પરિપૂર્ણ થાય। સિલેક્ટેડ 1000થી વધુ એવા સ્વયંસેવકો એટલે કાર્યકર્તાઓ તૈયાર કરવાનું એક બીડું ઝડપ્યું છે ને એની અંદર આજે શિબિર અમે અહીંયા ગાંધીનગર ટાઉન હોલ ખાતે રાખી છે। શિબિરની અંદર અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ જે 1000થી વધુ જે સ્વયંસેવક એટલે કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓની એક કાર્યકર્તાની નીચે બીજા 10 કાર્યકર્તાઓને તૈયાર કરવામાં આવશે અને આ 10 કાર્યકર્તાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમાજના 4000થી 5000 ગામડાઓની અંદર જઈને સમાજની જાગૃતતા લાવવાનો, શિક્ષણનો વ્યાપ ફેલાવવાનો, સમાજની અંદર રહેલા ક્યાંક ને ક્યાંક કુરિવાજો હોય એ કુરિવાજોને ખર્ચા વધારે થતા હોય એવા ખર્ચાઓ ઓછા થાય, સાથે સાથે સમૂહ લગ્ન તરફ આગળ પ્રેરાય અને વ્યસનો યુવાનો ક્યાંક વ્યસન તરફ ના પ્રેરાય એના માટે જાગૃતતા લાવીને વ્યસન મુક્તિ સાથેના તમામ કામો આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સ્વયંસેવકો કરવાના છે। 1050 અમે અમારા માર્ગદર્શકો તૈયાર કર્યા છે, એનું નામ આપ્યું છે અમે સમાજ માર્ગદર્શક અને એ માર્ગદર્શકો એ આખું વર્ષ કામ કરશે। દર અઠવાડિયે એકવાર એ જે તે એના સોંપેલા ગામમાં જશે અને એક જ ગામમાં 1 વર્ષ સુધી કામ કરશે। એટલે આ 1050 જે વોલેન્ટિયર છે એની નીચે પોતાની 10-10 લોકોની ટીમ તૈયાર કરશે। એટલે ઓલમોસ્ટ 11000 જેવા આ માર્ગદર્શકો એ ગુજરાતના 4000થી વધારે ગામડાઓમાં, કારણ કે એક વ્યક્તિને અમે 4 ગામ આપેલા છે એટલે 1050 ને 4000થી વધારે ગામડાઓમાં અમે આખું વર્ષ કામ કરાવવાના છીએ।